વાહ બુબા વાહ. શું થયું દાદા? સમજી લે કે આપણી વેળા આવે છે ની બદલાઈ ગઈ લ્યા. એવું? એટલે શું કોમ થયું એ તો કહો. બુબા હા. હવે જંગ જોમે કે રંગ જોમે, પણ જે જગ્યાએ આ ચક્કુ દાદાની એન્ટ્રી થાય ને ઈ કણ હવે કાયદેસર લે માહોલ જોમ છે. પણ દાદા એવું તો શું કોમ થયું એ તો કહો. આપણને જે સમાચાર મળ્યા તા ને હા. ઈ સમાચાર પાક્કા છે. એવું એમ? 100% પાક્કા છે. તો દાદા આપણી વેળા વળી. એટલે જો હા. એનો લોકેશન મિલે છે આપણને. હા. એ લોકેશન ઉપર જવાનું છે, પણ ઈ બુબા હા. પેલા છે ને આ 1 કરોડ રૂપિયા મારા હાથમાં આવે ને હા. એટલે પેલા તો મારે મારું ઘર જ પાડી નાખવું છે. કેમ દાદા ઘર પાડી નાખવું છે? ઘર પાડી અને પછી એક પેલી ગાડી નવી નહીં નીકળી જી. ડિફેન્ડર. હા. એ ડિફેન્ડર લાવી છે. ડિફેન્ડર? ઓવે. પણ દાદા એક લોચા થાય. શું? ડિફેન્ડર ગાડી 1.5 કરોડ ની આવે છે. હા. 1 કરોડ નું તમે અમે પાછું ઘર પાડી નાખશો. જો કદાચ તમારી જોડે ઘર હોય ને તો ઘર વેચીને 1.5 કરોડ પૂરા કરવા હોય. 1.5 કરોડ ની હા, 1.5 કરોડ ની આવે છે. કશો તો નહીં લ્યા. આ ચક્કુ દાદો જીવતો જ છે, બીજી કરોડ ની લૂંટ કરશે લ્યા. હે બરોબર છે દાદા. તાણી પછી ડિફેન્ડર તો લાવવાની જ છે. હવે આપણે વધારે વાત કરવી નહીં અને લોકેશન મિલે છે